તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। તમને બધાને સૌથી પહેલા મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી। તો આજના વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજે આપણે વાત કરવાના છીએ કે ખુખાર મેળીએ જઈએ છે તે છતાંય અમુક લોકોને મનમાં એ પ્રશ્ન છે કે કેમ અમારા દુઃખ ઓછા નથી થઈ રહ્યા। તો બસ તેને જ લઈ વાત કરવાના છીએ। તો બને તો આ વિડીયો પૂરેપૂરો જોજો તો તમને સમજ આવશે કે ક્યાં આપણાથી ભૂલ થઈ છે જેના કારણે જે ખુખાર મેળીની દયા દૃષ્ટિ છે તે આપણા ઉપર નથી આવી રહી। તો વાત કરીશું આજે આપણે કે એક નાની કીડીનું આપણા હિન્દુ ધર્મમાં શું મહત્વ છે। હવે તમે કહેશો કે આ માતાજીની કૃપા અને પછી આ કીડીનું શું છે, તો તેના જ વિશે આખું હું તમને આજે બતાવીશ કે એ બંનેનું શું મહત્વ છે। કીડીથી લઈ અને જાનવર સુધીનું આપણા હિન્દુ ધર્મમાં શું મહત્વ છે અને કઈ રીતે આપણે કીડી અને જાનવરના લીધે આપણે ખૂબ દુઃખી થઈએ છીએ અને બસ તેના જ વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો આપણા શાસ્ત્રોમાં લખેલું છે, આમાં જે આપણા વડીલો હશે તેમને તો ખ્યાલ હશે જ કે હું શાના વિશે વાત કરી રહી છું। તો જે આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે કે અહિંસા પરમો ધર્મ, એટલે કે કોઈ નિર્દોષ જીવને દુઃખ આપવું એ સૌથી મોટું પાપ માનવામાં આવે છે। અને આપણે કહીશું કે હવે કઈ રીતે અમે પાપ કર્યું, તો તે પણ હું બતાવીશ। તો આજે ઘણા ખરા લોકો આપણે જીભના સ્વાદ માટે કે આપણા મોઢાને સ્વાદ મળે, અને અમુક લોકોનું તો વળી કેવું જ ઊંધું છે કે એ બધું ખાવાથી આપણા શરીરને પ્રોટીન મળે છે, આપણી બોડી બને છે, શક્તિ આવે છે। અલા જેને તમે ખાઈ રહ્યા છો ને એ ખુદ ઘાસ ખાઈ અને શક્તિ મેળવી રહ્યું છે। અને જોવા જઈએ ને તો આપણાથી સૌથી સારું વધારે આપણાથી સારું ગણાતું જે જાનવર છે ને એને જ કહેવાય કે એ ફક્ત ઘાસ ઉપર જીવે છે। હા, અમુક હોય છે જે માંસાહારી ખાતા હોય છે, એમનો ખોરાક એ છે, પણ આપણને ભગવાને બહુ બધું જમવાનું આપ્યું છે। તો આપણે આજે છે ને શું કરીશું, માત્ર ને માત્ર સ્વાદ માટે માછલી, માંસ અને નિર્દોષ જીવોની હત્યા કરી દઈએ છે। પણ એક ઘડી આપણને વિચાર નથી આવતો કે શું આપણે યોગ્ય કરી રહ્યા છીએ? ક્યારે આપણા મનમાં સંકોચાયા નથી, અને જો સંકોચાયા હોત ને તો એ જ તમારો ખરો હિન્દુ ધર્મ કહેવાય। કેમ કે હિન્દુ ધર્મમાં ક્યાંય શીખાડવામાં નથી આવ્યું કે આપણે કોઈને દુઃખી કરીએ ને રાજી રહીએ, ક્યારે કોઈનો જીવ એ કરી અને આપણે આપણું પેટ ભરીએ, આવું હિન્દુ ધર્મમાં ક્યાંય લખવામાં નથી આવ્યું। પછી તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભુવાઓ જોડે જાઓ છો, હે ને? ભુવાઓ જોડે જાઓ એટલે ભુવા મારા બેટા અત્યારે સાચું કહું ને તો અમુક જ સાચા છે, બાકી અમુક તો અત્યારે પોતાનું ઘર ભરવા જ બેઠા છે। અને હા, તો હું દર વિડીયોમાં કહું છું તમને, તો તમે કોઈ પણ, હવે આ મારું કહેવું નહીં, ખુખાર મેળીનું કહેવું છે। હવે જે હું બોલીશ ને એ કે તમે ઘણા ભુવા કરી લીધા, એક ભુવા જોડે જશો તો તમને કહેશે પિતૃદોષ છે, બીજા ભુવા જોડે જશો તો તમને કહેશે મેળીનું દુઃખ છે, બીજા ભુવા જોડે જશો તો કહેશે તમને ઓલી માતાનું દુઃખ છે, ત્રીજા જોડે જશો તો કે તમારે કોક વડીલોના કરેલા દુઃખ છે, ચોથા જોડે જશો ને તો કે ગોગાનું દુઃખ છે। અલા ભાઈ, કોઈનું દુઃખ નથી। તમે જે તમને દુઃખ નથી આપી રહ્યું એની ઉપર આંગળી ચીંધ કરશો ને તો પછી એ ખોટું પડે છે। આજે હું તમને કહું કે તમે ખોટા છો, તમે કાલ ઉઠીને ગુસ્સે થશો ને થશો જ કે મેં કાંઈ કર્યું નથી, તો મારું નામ કેમ આવી રહ્યું છે? અને પછી આપણે માણસનો સ્વભાવ હોય છે કે વગર વાતે ક્યાંક આપણે હલવાઈ જઈએ, વગર વાતે આપણને કોઈક હલવાઈ દે ને તો આપણી ખોપડી જતી રહે, આપણે જે આ પારો છે ને એકદમ અધ્ધર જતો રહે કે સારું કંઈ કર્યું નહીં છતાંય નામ લે કરે તો હવે આને હળી કરવી જ પડશે। તો બસ ભગવાન માતાજીમાં પણ એવું જ હોય છે। ભુવાઓને અત્યારે કાંઈ જ ખબર નથી પડતી, હું ખરેખર કહી રહી છું। જે એમને ખબર પડતી હોત ને તો એ પહેલાં ખુદના ઘરનું ભલું કરત કે નહીં? આપણા ખુખાર મેળી એક છે, સિરિયસલી એમના ઉપર મને આંખ બંધ કરીને વિશ્વાસ છે કે ક્યારે કોઈને મતલબ દુઃખી નથી કરતા, કોઈ જોડે રૂપિયો નથી પડાવતા, તે બધાયનું વિચારે છે। અને એક વખત છે ને સિરિયસલી દિલથી વિચારજો કે જે જીવને ભગવાને જીવ આપ્યો છે તે જીવને છીનવી લેવાનો અધિકાર આપણને કોણે આપ્યો છે? બધા જ, આજ નાની કીડીથી લઈ જાનવરથી લઈ માણસ સુધી, હાથી સુધી, ગમે તે આવી ગયું A to Z, જેને ભગવાને આ પૃથ્વી પર મોકલ્યું છે, આ દુનિયામાં મોકલ્યું છે, ધરતી ઉપર આવ્યું છે, તેનો પોતપોતાનો હક છે પોતાની રીતે જીવવાનો। અને આપણે કાળા માથાના માનવી કોણ છીએ કે એનું જીવ આપણે એ કરી દઈએ? મને આખો દી એ વસ્તુ બોલતા પણ થોડુંક અચકાઈ રહી છું કેમ કે આ બધું ખોટું છે। અને હિન્દુ ધર્મમાં તો જે લાલ કીડીઓ હોય છે, ગાય હોય છે, પછી કાળી કીડીઓ હોય છે, એને પણ ભગવાનનું રૂપ માનવામાં આવે છે। કે તમે જોયું કે જે કૃષ્ણ છે ને તે ગાયને માતા માને છે,
પછી જે હનુમાનજી છે તે આપણને ભક્તિ શીખવાડે છે અને આપણા જે સંતો છે તે આપણને જીવદયાનો માર્ગ બતાવી ગયા છે, પણ હાલ આપણે બધું જ ભૂલી ગયા છે, બધા ઉપર પાણી ફેરવી દીધું છે। આજ તમે ગાડીઓના નંબર પ્લેટ જોઈ લો, શું લખેલું હશે? રામધણી। પછી બીજી નંબર પ્લેટ જોઈ લો, જય દ્વારકાધીશ। અલાપણાનો મતલબ તો સમજી લો કે તમે જેનું નામ લખી રહ્યા છો તેમનામાં શું ગુણ હતા ને આપણામાં શું અવગુણ છે। હવે આપણે તો શું કરીએ ખબર? કોઈ ખાતું હશે ને તો આપણે જોઈને ઊભા રહીશું, પણ એ વખતે આપણને થોડી પણ અંદરથી એમ થાય કે આ ખોટું છે, આ બધું ના કરવું જોઈએ। અને આપણે એક બે જણને આપણે ક્યારેક ગુસ્સે થઈને નહીં કહેવાનું કે તમે આ બધું ખોટું કરી રહ્યા છો, કેમ કે હાલ ગુસ્સેથી તો કોઈ માનવા રાજી નથી। બધા એમ જ કહે છે કે અમે શીખીને આવ્યા છીએ, બાકી શીખીને તો કોઈ આવ્યા નથી। ધરતી ઉપર આવી અને એકબીજાનું જોઈ કરી અને તમે શીખ્યા છો। એટલે આવું બધું ક્યાંય થતું હોય ને તો એનાથી આપણે 10 ફૂટ દૂર ચાલવાનું છે, કેમ કે એ જોયાનું પણ પાપ આપણને અડી શકે છે, બરોબર? અને ઘણા લોકોના મનમાં એ પણ સવાલ આવતા હશે કે હવે માછલી ખાવાથી વળી શું થતું હશે? માંસ ખાવાથી વળી કયું પાપ લાગતું હશે, કઈ રીતે પાપ લાગતું હશે? તો જે આપણા શાસ્ત્રો છે ને તે કહે છે કે જેના કારણે કોઈ જીવનું રક્ત વહે તે કર્મનું ફળ એક દિવસ જરૂરથી મળે છે। આજે આપણે નહીં કહેતા કે જેવી કરની એવી ભરની। આપણે કોઈ જોડે ખોટું કરી રહ્યા છીએ, આજ નહીં 2-5 વર્ષ પછી નહીં, ભલે હું તો કહું જાતા દિવસે આપણે એ જોવું પડશે કે આપણે કયા કર્મ કર્યા હતા અને હું આજે કયા કર્મનું ફળ ભોગવી રહ્યો છું, કયો કર્મ મને આડો આવ્યો છે, તો હું આટલું સારું જીવન જીવી રહ્યો છું કે જીવી રહી છું, કે મને કયું ખરાબ કર્મ નડ્યું છે તો મારી આટલી દુર્દશા થઈ છે। કારણ કે જે પ્રકૃતિનો નિયમ છે ને તે ખૂબ જ સાચો છે। જેવું કર્મ કરશો ને સામે એવું જ ફળ મળશે ને ત્યારે એ ફળ મળે ને ત્યારે કોઈ સવાલ આપણે ઉઠાવવાવાળા કોઈ થતા નથી, કેમ કે આગામી આપણે જોયું જ નથી કે આપણે કયું પાપ કર્યું છે। અને એટલે જ આપણા મોટા જે ઘરડાઓ હતા ને એ કહી ગયા છે કે થાળીમાં આવતો દરેક ગ્રાસ શુદ્ધ હોવો જોઈએ। જે આપણી થાળીમાં જે કોળીઓ આવે છે, જે આપણે જમીએ છીએ ને તે ચોખ્ખો હોવો જોઈએ, કોઈનો લોહીવાળો નહીં। હું આજે એક એવી શક્તિ વિશે વાત કરી રહી છું જે પોતાના ભક્તોને હંમેશા સાચા માર્ગ પર લઈ જાય છે। અને તો તમને ખબર જ હશે કે હું કોની વાત કરી રહી છું, તે છતાંય કહી દઉં છું કે મેરડીમાં માત્ર એક શક્તિ નથી, મેરડીમાં તો પોતાના ભક્તોની રક્ષા કરનારી માતા છે। ઘણા લોકોના જીવનમાં એવું પણ બન્યું છે જ્યારે તેઓ ખોટા રસ્તે ગયા હશે, વ્યસન, ગુસ્સો, પાપ તરફ આગળ વધ્યા હશે, પણ જ્યારે દિલથી મેરડીમાને જે લોકો માનતા હશે અને ક્યારેક તેમના મઢમાં બેઠેલી માતાને પણ તે લોકોએ યાદ કર્યા હશે, કુળદેવીને યાદ કર્યા હશે ને, ત્યારે તે માતાએ આવી એનું બાવડું ઝાલી અને એને સાચા રસ્તે લઈ ગઈ હશે। એને કહેવાય આપણી કુળદેવી, એને કહેવાય આપણી ખુખાર મેરડી। કેમ કે આપણી જે માતાઓ છે ને એ હંમેશા આપણા સારા કર્મ છે ને એને જુએ છે, અને થોડા ઘણા જો તમે જીવનમાં સારા કર્મ કરી લીધા ને તો એ સારા કર્મ જ તમને આમ સીધા રસ્તે લઈ જશે। ત્યારે તમારી કુળદેવી પણ તમારી આડે આવીને ઊભી રહેશે ને ત્યારે તમારે હું લખીને આપું છું કે કોઈ ભૂવા જોડે જવાની જરૂરત નહીં પડે। પછી એક બીજી વસ્તુ છે, જો આપણે માતાના ભક્ત કહેવાઈએ ને તો સૌથી પહેલાં દિલમાં દયા હોવી ખૂબ જરૂરી છે। પણ અત્યારે તો તમે જોતા હશો કે કોઈક આમ સાઈડમાંથી નીકળ્યું હશે ને તો સેજ ટક્કર વાગી હોય કે સેજ નાની અમથી ભૂલ થઈ ગઈ હોય ને તો આપણે એમ કહેવું જોઈએ કે કશો વાંધો નહીં હોય, પણ આપણે તો ત્યાં જ ટણી કરીને ઊભું રહેવાનું હોય છે। તો આપણા હિન્દુ ધર્મમાં આવું બધું નથી શીખાડતા। અને આજે હું હિન્દુ ધર્મ કહું છું તો કોઈ એમ ના સમજતા કે હું ધર્મને લઈ અને અહીંયા કોઈ વિવાદ કરી રહી છું, એવું બધું ના સમજતા। હું ખાલી એક વાત મૂકી રહી છું મારી કે આજે આપણે ભુવાઓ જોડે ફરીએ છીએ ને કેમ ફરી રહ્યા છીએ, આપણે એકચ્યુઅલમાં ક્યાંય ફરવાની જરૂર નથી। જો આ બધી બાબતોનું તમે ધ્યાન રાખશો ને તો હું લખીને આપું છું કે તમને થોડાક જ સમયમાં તમારા ઘરમાં શાંતિ ના દેખાય તો મને કહેજો। કેમ કે જે માણસ નિર્દોષ જીવને મારીને ખાય છે ને અને પછી મંદિર જઈ ભક્તિ કરે છે તો તેની ભક્તિ હંમેશા અધૂરી છે, કેમ કે એ ભક્તિને ક્યારે ભગવાન છે ને સ્વીકારશે જ નહીં। આપણી જે કુળદેવી છે, આપણી જે માતા છે એ સ્વીકારવાના જ નથી। બીજી વસ્તુ, જે આપણા ભગવાન છે, જે મંદિરોમાં આપણે જે પ્રસાદ ચડાવીએ છીએ, તમને શું લાગે છે કે ભગવાન શું ખરેખર પ્રસાદના ભૂખ્યા છે? આપણે જે દીવા ધૂપ છે તેના ભૂખ્યા છે? ના, આપણું જે દિલ છે ને એને હંમેશા શુદ્ધ રાખો અને ખુશ રહો, બસ ભગવાન આટલું જ માંગે છે। બીજી વસ્તુ એ કહીશ કે આપણે જે ભુવાઓ જોડે ફરી રહ્યા છીએ, ક્યારેક મનમાં વિચાર આવ્યો કે પૈસા તો અઢળક ઢોળાઈ ગયા, પૈસા અમુક ખાસા બધા લઈ ગયા,
અરે એમના ઘર ભરાયા પણ મારા ઘરમાં શાંતિ કેમ ન થઈ? તો સિરિયસલી હજી પણ કહીશ કે આ બધી વસ્તુ ખૂબ ધ્યાન રાખજો. કાળી કીડી હોય છે ને, કાળી કીડી, એનું મહત્વ એ છે કે જો તમને ઘરમાં કાળી કીડીઓ દેખાય ને તો આપણો શાસ્ત્ર કહે છે કે ઘરમાં ધનની પ્રાપ્તિ થશે, સમૃદ્ધિ આવશે. બીજી વસ્તુ, ગાયનું મહત્વ એ છે કે આપણો જે હિન્દુ ધર્મ છે એ હંમેશા ગાયની પૂજા કરે છે અને ગાયને માતા કહે છે. અને બીજી વસ્તુ, જે આપણા શંકર ભગવાન છે તેમને નંદીવાલા છે. અને એટલું જ નહીં, ત્રીજું ઉંદર કોનું વાહન છે એ તો તમને ખબર જ છે, ગણપતિનું. પછી માં દુર્ગા શાના પર વિરાજમાન છે? તો કે સિંહ પર. અને એક ખિસકોલીનું મહત્વ તો આપણને આપણા રામ ભગવાને શીખવાડ્યું છે. એટલી નાની અમથી જીવ એક મતલબ મદદ કરી શકે છે, તો યાર આપણે તો 2 પગ છે, આપણું શરીર છે, કેમ બીજાને મદદ ન કરી શકીએ? એટલે હંમેશા બસ એટલું જ કહેવા માંગીશ કે પોતાના જીવમાં થોડી દયા ભરી રાખજો, તો ભગવાનનો વાસ ત્યાં જ મળશે તમને. કોઈ જ જગ્યાએ કોઈ જ ભુવાઓ જોડે તમારે ભગવાનનો વાસ ગોતવા નહીં જવું પડે. જો તમને તમારી કુળદેવી ન જાણતા હોય ને તો એક વસ્તુ કહીશ કે તમે હાલ જેને પણ ઘરમાં પૂજતા હોય ને તેમને અરજ કરજો. આપણી જે ખુખાર મેળવી છે તેને પણ અરજ કરજો કે માં, અમને અમારા કુળદેવી નથી ખબર, નથી જાણતા કે કોણ છે અમારા કુળદેવી. તો હાલ જે અમારા મઢમાં બેઠા છે ને, અમે એને જ કુળદેવી તરીકે માનીએ છીએ, પણ જેને પૂજી રહ્યા છે ને તેમને પણ આપણે પ્રાર્થના કરવાની છે કે અમને અમારા કુળદેવી બતાવજો, અમે એમને પૂજવા રાજી છીએ, તૈયાર છીએ. કેમ કે આજે આપણે બીજી માતાજીને માનીએ છીએ તો ઘરમાં આટલી સુખ શાંતિ થાય છે, તો કુળદેવીને માનવાથી કેમ નહીં થાય? અને બીજી વસ્તુ, આપણામાં છે ને જે વૃક્ષ હોય છે ને તેમાં પણ આપણે ભગવાન જોઈએ છે. કેમ કે કંઈક વાર તહેવાર હોય તો વડલાને પૂજવા જતા રહીએ છીએ. લીમડાનું મહત્વ છે. એટલું જ નહીં, જે નદીઓ હોય છે ને તેને પણ આપણે માતા કહીએ છીએ, અને પ્રાણીઓમાં આપણે પૂજા કરીએ છીએ. કંઈક પણ હોય, તમે જોયું હશે, હવે તો હું ખૂબ જ ઓછું જોઈ રહી છું ને, કે પહેલાં તો ગાયની પૂજા કરતા, ગાયની જે પૂંછડી હોય ને તેના પર પાણી નાખી અને તેને ધોવડાવતા, અને ગોળ ને રોટલી ને બધું ખવડાવતા. પણ હવે તો એવું બધું ઓછું જ જોવા મળી રહ્યું છે. લોકો હવે ભક્તિ કઈ રીતે કરી રહ્યા છે? નંબર પ્લેટ પર નહીં, આ જે અહીંયા નંબર પ્લેટ આપી છે ને આપણા મનની, તેના ઉપર છાપીને રાખો તો કોઈને બતાવવાની જરૂર નથી. તો પછી આપણે કઈ રીતે જીવને મારી અને ભોજન કરી શકીએ છીએ એના ઉપર પણ તમે થોડો વિચાર કરજો. તો મળીશું ખૂબ જ જલ્દી એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી ઉમ્મીદ કરું છું કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય ને તો લોકો સુધી પહોંચાડી દેજો. હું સબસ્ક્રાઈબ કરવાનું નથી કહેતી કે તમે મને સબસ્ક્રાઈબ કરો, આ વસ્તુ હું નહીં કહું, કેમ કે મને ખબર છે કે જેને ગમ્યું હશે તે કરી જ લેવાનું છે, આ વસ્તુ કહેવાની નથી હોતી. બાકી એટલું જરૂરથી કહીશ કે કોઈ ભૂવા ભૂપત જોડે વધારે ફરતા હોય ને એમની જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો. કેમ કે દર ફેરે તો હું વિડીયોમાં ખાલી એટલું કહી અને સ્તંભી જઉં છું કે આપણે જાણ્યા અજાણ્યા કર્મ, જાણ્યા અજાણ્યા આપણે જે દુઃખ પાપ કર્યા છે એનું આપણે ભોગવી રહ્યા છીએ. પણ આજના વિડીયોમાં મેં તેનું આખું લિસ્ટ બતાવ્યું છે તમને. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખજો ને બને એટલો આ વિડીયોને શેર કરજો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.